ભગવાન વિષ્ણુને યોગ નિંદ્રામાં કેમ બતાવવામાં આવે છે? મિત્રો, એક સમયની વાત છે જ્યારે વામન અવતારમાં ભગવાન વિષ્ણુ રાજા બલિ પાસે રાજા બલિના ઉદ્ધાર માટે દાન તરીકે 3 પગલા જમીન માંગવા આવ્યા હતા। પછી રાજા બલિએ વામનદેવને તેમના મસ્તક પર તેમનો ત્રીજો પગ મૂકવા માટે કહ્યું, જેના કારણે તેઓ પાતાળ લોકમાં ચાલ્યા ગયા હતા। પરંતુ વામનદેવ બલિની ભક્તિ અને પ્રેમથી ખૂબ જ પ્રસન્ન થયા, જેના કારણે વામનદેવે બલિને વરદાન માંગવા કહ્યું, જેમાં બલિએ ભગવાન શ્રી હરિ પાસેથી સદા તેમની સાથે રહેવાનું વરદાન માંગ્યું। પરંતુ માં લક્ષ્મી પોતાના શ્રી હરિ વિના વૈકુંઠમાં એકલા કેવી રીતે રહી શકી? તેથી માં લક્ષ્મીએ રાજા બલિને ભાઈ તરીકે રાખડી બાંધી અને ઉપહારના બદલામાં ભગવાન શ્રી હરિને પાછા માગી લીધા। પરંતુ ભગવાન શ્રી હરિ પોતાના વરદાનને અસત્ય સાબિત કરવા માંગતા ન હતા, તેથી તેમણે રાજા બલિને વચન આપ્યું કે તેઓ દર વર્ષે અષાઢ મહિનાના શુક્લ પક્ષની એકાદશીથી કાર્તિક મહિનાના શુક્લ પક્ષની એકાદશી સુધી રાજા બલિ સાથે પાતાળ લોક રહેશે। આ જ કારણ છે કે મિત્રો, ભગવાન વિષ્ણુ આ 4 મહિના દરમિયાન યોગ નિંદ્રામાં રહે છે।